નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આજે આપણે વાત કરશું કે જ્ઞાન સાધનાની જે વિદ્યાર્થીએ પરીક્ષા આપેલ હતી તેનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે. તેનું રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું છે, શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો ચાલો તેના વિશેની આજે માહિતી મેળવીએ. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2026 અને 27 અંતર્ગત તારીખ 4/4/2026ના રોજ લેવાયેલ પરીક્ષાના આધારે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરિટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓનું અત્યારે રજિસ્ટ્રેશન ચાલુ કરેલ છે. આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તારીખ 8/5/2026થી શરૂ થઈ ગઈ છે અને તારીખ 15/5/2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. તો મિત્રો, આની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 8 તારીખથી શરૂ થઈ ગયેલ છે અને 15 તારીખ તેની લાસ્ટ છે. તો તે પહેલાં એનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો આનું રજિસ્ટ્રેશન કોણ કરી શકશે? સૌથી પહેલાં તો આપને એ સવાલ જરૂર થશે કે શું સ્કૂલ દ્વારા રજિસ્ટ્રેશન થશે કે વિદ્યાર્થીએ જાતે રજિસ્ટ્રેશન કરવાનું છે. જો તમે ધોરણ 8 સરકારી શાળામાં અભ્યાસ કરેલ હોય તો સરકારી શાળાઓમાં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યશ્રીની રહેશે. એટલે જો તમે ધોરણ 8 સરકારી સ્કૂલમાં ભણેલ છો તો તેનું રજિસ્ટ્રેશન શાળા દ્વારા જ થઈ શકશે. તે સ્કૂલમાં જ તમારું રજિસ્ટ્રેશન થશે. જો ધોરણ 8 ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરેલ હોય તો તેના રજિસ્ટ્રેશનની જવાબદારી વિદ્યાર્થી અને વાલીશ્રીની રહેશે. માટે તમે તે રજિસ્ટ્રેશન જાતે પણ કરી શકો છો. જો પ્રાઇવેટ શાળામાં ધોરણ 8 પૂર્ણ કરેલ હશે તો હું તમને હમણાં જ સ્ટેપ બતાવું તે રીતના તમે જાતે પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, રજિસ્ટ્રેશન કઈ વેબસાઇટ ઉપર કરવાનું છે તેની માહિતી મેળવીએ તો સૌથી પહેલાં તમારે બ્રાઉઝરમાં CGMS ગુજરાત VSK.org ઓપન કરવાની છે. તેમાં આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા મળશે. તેમાં તમારે સૌથી પહેલાં રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે. જો તમે સરકારી શાળામાં અભ્યાસ કરેલ હશે ધોરણ 8નો તો સ્કૂલ તરફથી થશે, જે તેમાં ટીચર કોડ અને ટીચરના કોન્ટેક્ટ નંબર એન્ટર કરી OTP દ્વારા તે સ્કૂલ તરફથી જ કરવામાં આવશે. જો તમે ખાનગી શાળામાં એટલે કે પ્રાઇવેટ શાળામાં ધોરણ 8માં હતા અને ત્યારે જો પરીક્ષા આપી હતી જ્ઞાન સાધનાની તો તમે જાતે પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. તેમાં તમારે સૌથી પહેલાં અહીં સ્ટુડન્ટ CTS ID એટલે કે આધાર ડાયસના 18 આંકડા અહીં તમારે એન્ટર કરવાના છે. તમે તે એન્ટર કરશો એટલે તમારે આગળનું પેજ ઓપન થશે. તેમાં તમારે એક જન્મનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે અને એક જાતિનો દાખલો અપલોડ કરવાનો છે. ફક્ત 2 અપલોડ કરવાના છે અને બીજી તમારી માહિતી ઓટોમેટિક જ બધી આવી જશે અને તમારે સબમિટ કરવાનું છે અને એક પાસવર્ડ બનાવવાનો આવશે આગળ. એ રીતના તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. અને મિત્રો, યાદ રાખજો કે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે 15/5/2026 એટલે કે 15/5/2026 પહેલાં આ કામ તમારે પૂર્ણ કરવાનું છે. મિત્રો, આ હતો જ્ઞાન સાધના રજિસ્ટ્રેશન અંગેનો વિડીયો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમારા બીજા મિત્રોને પણ મોકલજો, જેથી તેને પણ રજિસ્ટ્રેશન કરવાનું બાકી ન રહી જાય. આભાર મિત્રો.